આ મહાકાવ્યના આજના વિશ્લેષણમાં તમારું સ્વાગત છે. તો ચાલો સીધા જ કુરુક્ષેત્રની એ ધૂળિયું અને રક્તરંજિત ભૂમિ પર પહોંચી જઈએ. ગુરુ દ્રોણનું હમણાં જ પતન થયું છે અને ચારે બાજુ માત્ર ને માત્ર ભયાનક ચીસો સંભળાઈ રહી છે. વાર્તાનો આ એક એવો વળાંક છે જ્યાં વેરની આગ બધું જ ભસ્મીભૂત કરવા માટે એકદમ તૈયાર છે. આ છે મહાભારતના યુદ્ધનો 16મો દિવસ. હા, 16મો દિવસ. આ એ નિર્ણાયક બિંદુ છે જ્યાં કૌરવ સૈન્યનું મનોબળ સાવ તળિયે બેસી ગયું છે. પહેલા દિવસે જે યુદ્ધના નિયમો અને નૈતિકતા નક્કી થયા હતા ને, તે હવે હવામાં જાણે ઓગળી ગયા છે. હવે આ માત્ર બે પક્ષો વચ્ચેનું યુદ્ધ નથી રહ્યું, પણ અસ્તિત્વ અને પ્રતિશોધની આરપારની લડાઈ બની ગઈ છે. 90. જરા વિચારો આ આંકડા વિશે. આ માત્ર કોઈ સંખ્યા નથી, પણ એક ભયાનક વાસ્તવિકતા છે. ભીમે અત્યાર સુધીમાં 90 કૌરવ ભાઈઓને મોતને ઘાટ ઉતારી દીધા છે. 100માંથી 90 ભાઈઓ. કૌરવ સેના અને ખાસ કરીને દુર્યોધન માટે આ આવનારા સંપૂર્ણ વિનાશની સ્પષ્ટ ચેતવણી છે. ભીમનો ક્રોધ જાણે હવે કોઈનાથી રોકાય તેમ જ નથી. તો ચાલો આપણે બંને સેનાઓની માનસિક સ્થિતિ પર નજર કરીએ. એક તરફ કૌરવ સેના છે, જે ગુરુ દ્રોણના મૃત્યુ પછી સાવ દિશાહીન અને ડરેલી છે. હાર જાણે તેમની સામે જ સ્પષ્ટ દેખાઈ રહી છે. અને બીજી તરફ પાંડવ સેના છે, જે ભીમની રક્તરંજિત પ્રતિજ્ઞાઓ અને તેની આક્રમક ગતિથી જબરદસ્ત ઉત્સાહમાં છે. ભીમનો ક્રોધ જ હવે પાંડવોનું સૌથી મોટું શસ્ત્ર બની ગયો છે. ભાગ 1. નવો સેનાપતિ અને યુદ્ધના નિયમો. અરાજકતાના આ માહોલ વચ્ચે સૂર્યપુત્ર કર્ણને કૌરવ સેનાના નવા સેનાપતિ બનાવવામાં આવે છે. હવે અહીં પ્રતિજ્ઞા અને ધર્મ એ બે એવા બંધનો છે જેણે દરેક પાત્રને પોતાની નિયતિ સાથે જકડી રાખ્યા છે. કોઈ પણ યોદ્ધા પોતાની મરજીથી યુદ્ધભૂમિ છોડી જ નથી શકતો. કર્ણની પ્રતિજ્ઞા કૌરવોને બચાવવાની છે અને ભીમની પ્રતિજ્ઞા તેમને ખતમ કરવાની. આ બે ફરજો એવી રીતે ટકરાય છે કે પીછેહટનો કોઈ વિકલ્પ જ બચતો નથી. અહીં કર્ણનો એક સિદ્ધાંત ખાસ નોંધવા જેવો છે. ભલે તે કૌરવ પક્ષેથી લડતો હોય, પણ જ્યારે અર્જુન પોતાના રથનું પૈડું કાઢવા શસ્ત્ર નીચે મૂકે છે, ત્યારે કર્ણને તેના પર પ્રહાર કરવાની સીધી તક મળે છે. છતાં તે સ્પષ્ટ ના પાડી દે છે. તે કહે છે કે હું નિશસ્ત્ર પર પ્રહાર કરતો નથી, પછી ભલે તે કોઈ પણ પક્ષનો હોય. આ યોદ્ધાની કાયરતા સાબિત કરે છે. યુદ્ધની આટલી ભયાનકતા વચ્ચે પણ કર્ણની આ નૈતિકતા ખરેખર અદ્ભુત છે. ભાગ 2. નાગ અને બાણ. હવે આ ઘટના ખરેખર ખૂબ જ રસપ્રદ છે. આપણે સૌ જાણીએ જ છે કે અર્જુને ભૂતકાળમાં ખાંડવપ્રસ્થ બાળ્યું હતું. બસ તેનો જ બદલો લેવા માટે નાગરાજનો સેનાપતિ અશ્વસેન કર્ણના બાણ પર ગુપ્ત રીતે સંતાઈ જાય છે. કર્ણ અજાણતા જ અર્જુન પર એક ઘાતક બાણ છોડે છે, પણ શ્રીકૃષ્ણ તરત જ અર્જુનનો રથ જમીનમાં ધસાવીને તેને આ જીવલેણ પ્રહારથી બચાવી લે છે. આ દર્શાવે છે કે કેવી રીતે ભૂતકાળના કર્મો વર્તમાનમાં અચાનક જીવલેણ સંકટ બનીને સામે આવે છે. ભાગ 3. ભીમની ભયાનક પ્રતિજ્ઞા. કર્ણ અને અર્જુનના યુદ્ધની સમાંતરે આજના દિવસની સૌથી ક્રૂર ઘટના આકાર લઈ રહી છે. ભીમ પોતાના સૌથી મોટા લક્ષ્ય એટલે કે દુશ્શાસનની શોધમાં નીકળી પડ્યો છે. આ આખી ઘટનાની કડીઓ ભૂતકાળ સાથે જોડાયેલી છે. દ્યુતક્રીડા અને દ્રૌપદીનું વસ્ત્રાહરણ આ એ જ ઘટનાઓ હતી જેણે આ મહાવિનાશના બીજ રોપ્યા હતા. અને હવે દ્રોણના મૃત્યુ પછીની અરાજકતાએ ભીમને આ તક આપી દીધી છે. ભૂતકાળના પાપોની વર્તમાનમાં કેટલી ભયાનક કિંમત ચૂકવવી પડે છે તે હવે આપણે જોઈશું. વેશ્યા. આ એ જ અપમાનજનક શબ્દ છે જે દુશાસને ભરી સભામાં દ્રૌપદી માટે વાપર્યો હતો. આ માત્ર એક શબ્દ નહોતો, પણ એક એવો ઊંડો ઘા હતો જેણે ભીમના હૃદયમાં વર્ષો સુધી ક્રોધનો જ્વાળામુખી સળગતો રાખ્યો. અને એટલે જ આજે ભીમ કોઈપણ પ્રકારની દયા દાખવવાના મૂડમાં બિલકુલ નથી. આ એક અપમાને ભીમની અંદરની બધી જ સંવેદનાઓને મારી નાખી છે. યુદ્ધભૂમિ પર હવે જે થઈ રહ્યું છે તે રૂંવાડા ઊભા કરી દે તેવું છે. 91, 94, 95, 97 આ માત્ર આંકડા નથી, પણ કૌરવ છાવણીમાં ફેલાયેલી ભયાનક મરણચીસો છે. ભીમ એક પછી એક કૌરવ ભાઈઓને કાપી રહ્યો છે. તે સૈન્યની હરોળને ચીરીને આગળ વધે છે અને રક્ષા માટેની કોઈ જ વિનંતી તેના કાને પડતી નથી. તેને રોકવો હવે શાબ્દિક રીતે અશક્ય છે. અને છેવટે 99મો ભાઈ દુશાસન. દુર્યોધન હવે પોતાના 100 ભાઈઓમાંથી માત્ર એકલો બચવાની અણી પર આવી ગયો છે. ભીમ દુશાસનને પકડી લે છે અને અહીંથી જે શરૂ થાય છે તે કુરુક્ષેત્રના ઇતિહાસનું સૌથી ભયાવહ દૃશ્ય છે. ભીમનો આ પ્રતિશોધ એકદમ પદ્ધતિસરનો અને એટલો જ ક્રૂર છે.
જે ડાબા હાથથી દુશાસને દ્રૌપદીના વાળ પકડ્યા હતા, ભીમ એ જ હાથને ધડથી અલગ કરી નાખે છે. જે જમણા હાથથી તેણે વસ્ત્રો ખેંચ્યા હતા, તેને નિર્દયતાથી તોડી નાખે છે. અને અંતે પોતાની રક્તની પ્રતિજ્ઞા પૂરી કરવા માટે ભીમ દુશાસનની છાતી ચીરી નાખે છે. આ દરેક હિંસક કૃત્ય દુશાસને કરેલા એ જ પાપનો સીધો પડઘો છે. ભાગ 4 પ્રતિશોધની કિંમત. વેર તો લેવાઈ ગયો, ન્યાય પણ મળી ગયો એવું લાગે. પણ પ્રતિશોધ ક્યારે મફત નથી આવતો. આટલા ભયાનક રક્તપાત પછી વાર્તા એક કરુણ વળાંક લે છે. ભીમ કહે છે, હું પાંડુનો પુત્ર હતો, હું દેવતાઓનો પુત્ર હતો. તે મને શું બનાવી દીધો દુશાસન? તે મને એક પ્રાણી, એક રાક્ષસ બનાવી દીધો. આ શબ્દોમાં ભીમની પારાવાર પીડા છલકાય છે. દુશાસનને માર્યા પછી તેને અહેસાસ થાય છે કે આ વેરે તેની માનવતા જ છીનવી લીધી છે. વિજેતા બનવા માટે તેણે પોતાની અંદરના એક રાક્ષસને જગાડવો પડ્યો. આ આખી કથાનો સૌથી શક્તિશાળી અને અંતિમ સંદેશ આ જ છે. કુરુક્ષેત્રનો મહાવિનાશ, લોહીની નદીઓ અને ભાઈઓ વચ્ચેનો આ જઘન્ય નરસંહાર, આ બધું જ એક સ્ત્રી, એક પત્ની, એક માતાના સન્માનને ઠેસ પહોંચાડવાની બ્રહ્માંડ દ્વારા વસૂલવામાં આવેલી ભયાનક કિંમત છે. જ્યારે પણ કોઈ સ્ત્રીનું આ રીતે અપમાન થાય છે, ત્યારે સૃષ્ટિ આવો જ પ્રલય સર્જે છે. તો આખરે આપણે એક સવાલ સાથે અહીં અટકીએ છીએ. શા માટે એક ઉમદા રાજકુમારે રાક્ષસ બનવું પડ્યું? કુરુક્ષેત્રનું આ યુદ્ધ માત્ર ધર્મ અને અધર્મ વચ્ચેનું ન હતું. તે એ માનસિક સંઘર્ષની કથા છે જ્યાં સારા અને ઉમદા લોકોને પણ પરિસ્થિતિઓ ભયાનક પગલાં લેવા મજબૂર કરી દે છે. નૈતિકતાની સીમાઓ ક્યાં પૂરી થાય છે અને પ્રતિશોધની શરૂઆત ક્યાંથી થાય છે? આ એક એવો પ્રશ્ન છે જે આપણને સૌને વિચારતા કરી મૂકે છે. આજના વિશ્લેષણમાં જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર. આ વિચારો પર મનન ચોક્કસથી કરતા રહેજો.